કેમ તમે જોઈ શકો છો આપણે આવી જાય એક રીલ્સનું શૂટિંગ કરવા માટે તો તમને મસ્ત મજાનો એક ગુલાબ બતાવો મિત્રો જુઓ આની વાડીમાં છે તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જ હશે કારણ કે આ વિડીયો જોતા બધા મજામાં જ હોય તો મિત્રો તમારું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં મિત્રો આજે પ્લાનિંગ એવી રીતનું હતું કે મિત્રો મેં આ જોઈ શકો છો આ નારિયેળ છે મિત્રો આ નારિયેળ ઘણા બધા પાકી જશે તો નારિયેળ પાડવાની ઈચ્છા હતી તો ગોપાલનો હિસાબને મેં કોલ કર્યો પણ બંને છે એકમાંથી ઘરે નહીં બંને છે બહાર તો પ્લાનિંગ કરવું પડશે કેન્સલ કારણ કે એકલા તો નારિયેળ પડે એમ છે નહીં એટલા માટે તો મેં કીધું પહેલાં આપણે જઈને આપણે સવારનું કામ પૂરું કરી નાખીએ સવારનું કામ એ છે મિત્રો કાની અંદર આપણે મોટર છે મોટર ચાલુ કરી દેવાની લાઇટ આવી જાય એટલા માટે તો પહેલાં ફટાફટ કરી દઈએ તો મિત્રો મોટર થઈ ગઈ એકદમ ચાલુ કારણ કે તમે જો બહાર તમને વધારી દો આપ ચાલુ થઈ જાય મિત્રો મોટર એકદમ ખતરનાક જો પાણી નીકળે છે તો પેલા ચેક કરીએ ત્યાં બહાર નીકળ્યું કે નહીં લાઈને જે બમ્ફળ છે મેન ત્યાં ચાલો તો મિત્રો આપણે ત્યાંથી મોટર ચાલુ કરીએ મિત્રો એટલે આપણે અહીંયા પાણી ઠીક નીકળે તમે જો મિત્રો અહીંયા આપણું પાણી નીકળે મિત્રો અને આજે એક ભાઈબંધની વાડી છે ગુલાબમાં એમાં પાણી જાય મિત્રો અને ત્યાં છે આપણો કૂવો અહીંયાથી આપણે મોટર ચાલુ કરી હતી મિત્રો તો તમને મસ્ત મજાનો એક ગુલાબ બતાવો મિત્રો જુઓ અહીંની વાડીમાં છે ખતરનાક લાગે મિત્રો તમે જુઓ છે ને મસ્ત મજાનું બાકી આપણે નાયા ધોયા નહીં હવે આપણે ઘરે જઈએ ને મસ્ત મજાનું નહીં લઈએ પહેલાં તો મિત્રો આપણે થઈ ગઈ એકદમ નહીં બંધ ધોઈ જઈને રેડી મિત્રો જોઈ શકો છો અને હવે આપણે અહીંથી જઈશું કુપાલ જોડે કારણ કે એ ઓફિસ હશે ને એટલા માટે જોઈશું ફ્રી હકે નહીં ખબર પડે ને એટલા માટે તો જો કૂવાની લાઇટ જતી રહી ફરી વાર એકવાર ચાલુ કરવા આવે મોટર આવું હોય દિવસમાં એક વાર જતી રહે જો મિત્રો લાઇટ આવી જાય છે હવે આપણે કરી નાખીએ મોટર ચાલુ થઈ ગયા મિત્રો મોટર ચાલુ વાર આવી લાઈટ જતી રહે તો આપણે હવે જઈશું ત્રાસર બહુ કામ જો ડોક્યુમેન્ટનું કામ છે ફ્રી પડે એમ લાગતું નથી મને ગોપાલ તમે જોવા બધું પંચાયતનું કામકાજ ચાલુ હોય ને એટલા માટે આપણે પોતે જ જવું પડશે મને લાગે કે આપણે તો મિત્રો કપડાં ચેન્જ કરી નાખ્યા ને ગોપાલ ફ્રી પડે એમ હતો ને કારણ કે અહીંયા ઓફિસનું બહુ કામ હતું ને એટલા માટે તે પછી આપણે કપડાં ચેન્જ કરીને તમે જોઈ શકો છો આપણે આવી જાય એક રીલ્સનું શૂટિંગ કરવા માટે કારણ કે તમે જો હમણાંથી કરી નથી 2-3 દિવસથી હમણાંથી રીલ શૂટિંગ કરી હતી મેં કીધું આજે અમે ફ્રી છીએ તો મેં કીધું જઈએ અને મસ્ત મજાની રીલ શૂટિંગ કરીએ જો વન ટાઈપ છે આ લોકેશન અમે ચોઈસ કર્યું કારણ કે મસ્ત મજાનું છે ને એટલા માટે તો આજે હું તમને ઘણી અમુક શોર્ટ બતાવીશ કે આપણે કઈ રીતે શૂટિંગ કરીએ છીએ તે બરાબર તો મિત્રો કેમેરામેન તો કોઈ છે ને અમે 2 જ જણા છીએ એટલે મારે તો અહીંયા રીલ શૂટિંગ કરવા માટે રહેવું પડશે એક જણો આપણો ભાઈબંધ હતા તે રીલ્સના આપણે શોર્ટ લેશે એટલા માટે તો કેમેરામેન આપણે ફોન તો નીચે મૂકી દીધો છે એટલે જે આવે અહીંથી કટકટ આપણે જોવા મળશે અને આપણું ઇન્સ્ટાગ્રામનું પેજ અહીંયા હું નાખી દઈશ તો ફોલો ના કરો તો ફોલો બી કરી લેજો ચલો ફટાફટ અહીંથી કરી લઈએ Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now, I made mistakes but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone, that's the only way I know. Feeling low, about to blow back up. Here I never let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself. I don't really understand, need help. I don't wanna be left on the shelf. Couldn't even hear me if I yelled. It's so cold outside. તો મિત્રો આપણે આ રીતનું કંઈક રીલ્સનું શૂટિંગ કરતા હોય છે મિત્રો તો રીલ્સ એકવાર ચેક કરી લેજો કેવી લાગે છે પછી આપણને કમેન્ટ કરી નાખજો બાકી રીલ્સનું શૂટિંગ હતું એ ખતમ કરી નાખ્યું મિત્રો કારણ કે મેં અગાઉ શોર્ટ થોડાક લઈ લીધા હતા તો મેં તમને થોડુંક બતાવવાનું હતું એટલા માટે મેં આ થોડીક શૂટિંગ કરી તો અહીંથી હવે જઈશું આપણે ઘરે તો મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું અને ટાઈમ બતાવ્યું કેટલા વાગે ચાલ જો તો ખાલી ટાઈમ જો તમને હું 8:23 જો મિત્રો 8:23 થઈ ગયો મિત્રો અને દિવસે પછી રીલ શૂટિંગ કર્યા તો પછી મેં કંઈ બ્લોગ શૂટ કર્યો હતો કારણ કે પછી આપણે ગુલાબ વીણવા જવાનું હોય અને મારી જોડે કોઈ હોય નહીં કારણ કે વિશાલ મેં બધા જોવો મિત્રો આ બધા નોકરી જતા હોય એટલા માટે આનો ગોપાલ તો જોયું તો મિત્રો કામમાં એટલો હતો કંઈ ફ્રી પડે એમ નહોતો એટલે અત્યારે આ બધા ભેગા થાય એટલે મેં કીધું અત્યારે રાતનો બ્લોગ શૂટ કરો તો જો મિત્રો વિશાલ તો આવી જાય ગોપાલનો ફોન કરી દીધો કે હું આવું છું એમ કહેતો હતો બાકી બોલો વિશાલ તો ગોપાલને આપણો ફોન કર્યો તો કે હું આવું છું એ થોડોક કામમાં હતો એટલે આપણે એને ફોન કર્યો કે ભાઈ તું આવશ તો કે તમે ઊભા રહો 5 મિનિટ તો આવી છે અને અત્યારે મિત્રો જેવું હોય વિડીયોમાં હું આવી નહીં શકતો કારણ કે ઘણું બધું કામ હોય છે તો એના લીધે હું નહીં આવી શકતો એ તમને નેક્સ્ટ વિડીયો બનાવી અમે કહીશું તમને બધું અમે કઈ રીતનું કામ હોય ને એ બધું શું હતું એટલા માટે પણ હવે પહેલાં પણ આપણા મતલબ લોંગ ટાઈમમાં જે વિડીયો આવશે અને આપણા ત્રણેય મતલબ જોડે હશું તો કન્ટિન્યુ વિડીયો આપણે આવશે તો તમને ઘણું બધું જોવા મળશે આગલા વિડીયોમાં
ઇન્દ્રના દિવસે કોઈ વાતા નહીં એટલું બધું જાજુ હું શૂટ કરતો નહીં, કારણ કે એકલા કેટલું શૂટ કરું, પણ છતાં પણ આપણે કોશિશ કરશું ફૂલ આપણે રોજ વિડીયો બનાવવાનો, બરાબર. હા, તો હું અજયને એ જ કહેતો હોય કે અમે તો કોઈ ફ્રી હોતા નહીં, અને જ્યારે પણ ફ્રી અમે હોય ત્યારે વિડીયોમાં આવી જ જઈએ છીએ, પણ અજય એકલો હોય તો ઘણી ટ્રાય કરતો હોય એકલો વિડીયો બનાવવાનો. તો તમે વિડીયો જુઓ અને આનંદ માણો, કારણ કે શું એકલા વિડીયો બનાવવું બહુ આમ થોડુંક હાર્ડ છે, પણ કંઈ નહીં, કોશિશ કરશું તો રાગે થશે બધું. એટલા માટે બાકી હવે ગોપાલ આવે એ રાહ જોઈએ છે. ગોપાલ આવશે એટલે મજા છે, કારણ કે આ તો સ્ટન કરાવરાવીને, બરાબર, કારણ કે હમણાંથી કર્યા નહીં ને હમણાં બહુ ટાઈમથી આપણે તમે વિડીયોમાં જોયું છે સ્ટન્ટ કરતો નહીં, હવે આવે એટલે સ્ટન્ટ કરે છે કે નહીં, તો આપણે ક્યાં સુઈને થોડું હા, જરા ધોળકા છે. હવે આપણે એવું લાગે જઈએ ધોળકા બાજુ, બરાબર.